માણસ જન્મે છે મરે છે ત્યાં સુધી જીવનનો પંથ કાપે છે. કૈલાસવાસી પ્રવીણગીરી ફૂલગીરી ગૌસ્વામી એમના એક ભંડારા નિમિત્તે પ્રવીણગીરી બાપુ આપણી બધાની વચ્ચે જ છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને વચ્ચે રાખીને જો એમ કહેતા હોય હે અર્જુન, આત્મા અજર છે, અમર છે, પાણી પલાળી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં. હવે આત્મા જો અમર હોય, અજર હોય, ઈ નો મરતો હોય તો આ તો મહાત્મા હતા બાબુ. મહાત્મા ક્યાંથી મરે? એ તો એ ચેતન સમાધિ જ હોય એની. પણ ફૂલગીરી બાપુનો જે પરિવાર, ફૂલગીરી બાપુનો એક જબરજસ્ત જે એક સાધુ સમાજમાં એક આગવું સ્થાન, એમના પરિવારની અંદર આમ તમે જુઓ તો સ્વર્ગસ્થ તમારા રમેશગીરી બાપુ, અત્યારે ધીરજગીરી બાપુ આપણી સામે બેઠા છે. શું બાપુની ભજનની જે મજા, એની જુવાની બાપુની, અને નારાયણ સ્વામી પછી બીજો અવાજ જેને કહી શકાય એવા ધીરુ બાપુ. ધીરુ બાપુ માટે એટલું કહી શકાય કે ભાઈ મરે બહુ સાંભળે, પછી બેન મરે દસ જાય. નાનપણમાં જેના માવતર મરે એને ચારે દિશાનો વાહ વાય, ભાઈ મરે બહુ સાંભળે. બે દીકરા, એક બહુ સારું એવું બેનજા ઉપર જેમનું નામ મુનાગીરી બાપુ, કમલેશગીરી બાપુ. બે ભાઈ માટે એટલું કહી શકાય કે શ્રીમંતાની ચણેલી ઇમારત કોકની પાયામાંથી પડે તો 90 વર્ષે નડે એને બાપની ખોટું બાલિયા. મા બાપનો તો 100 વર્ષે દુકાન છે. પણ એવા એક આત્માની પાછળ પોતે ભજનાનંદી, સારા તબલા વાદક, એવો ફૂલગર બાપુનો આ પરિવાર, ધીરજ બાપુની સામે હાજરી છે. ઘણા ભજનિકો, બધાના નામ લેવા બે સાજિંદા મિત્રોના તો હવાર પડી જાય. પણ અહીંથી મુના બાપુ અને ધીરુ બાપુ જેમ જેમ આજ્ઞા કરતા જાય એમ આગળ ઉપર આપણે આ સંતવાણીના દોર તરફ જાય. ભાગ બળો તો રામ ભજ રામ, વખત બળો કુછ દે, અકલ બળી તો ઉપકાર કર દે ધીરા ફળે. માયા જાજી મેળવે જો જાજુ જીવાત, તો રાજા નંદના ડેરા એ મહાણે નો થાત મેં કરણ. મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ જીવનની સાથે જોડાયેલું છે, મૃત્યુ સંતોએ સ્વીકાર્યું છે. સંતો જે સાધુ સમાજ એક એવો છે કે એને મૃત્યુને મંગલમય ગણ્યું છે. હરેશદાનભાઈ, બધા આપણે બધાને દુઃખ થાય બાપુ, પણ સાધુ સમાજનું તમે જો એ પાલખી નીકળે એટલે બાપુ એ વાતે ગાતે જ હોય. ઓમ નમઃ શિવાય કે શ્રી રામ જય રામ જય રામ, જે કાંઈ ગુણગાન છે એને મંગલમય ગણ્યું છે. મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ જીવનની સાથે જોડાયેલું છે. એટલે જાના હૈ રહેના નહીં, મરના વિશ્વા વિશ, દો દિન દુનિયા કે લીએ મત ભૂલો જગદીશ. એટલે એવા એક સંતો મહાપુરુષો પ્રવીણ બાપુને બધાય બબે ફૂલડા ચડાવવા માટે આવ્યા છે. કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા નથી. નીતિનગીરી બાપુનું વિનંતી કર્યું કે બાપુ એવી ધૂન ભજન સાથે, ગણપતિ વંદના સાથે, અને ત્યાર પછી જેમ જેમ ભજનિકો આવ્યા છે બધાને આપણે ભાવથી, એટલે ભાઈ નિરંજનભાઈની મેં કીધું નિરંજનભાઈને હું નામ બોલું તો મારે આ બધાયના નામ બોલવા પડે. એટલે જેમ જેમ આવતા જાય એમ આપણે નામ બોલતા જાઓ. એટલે કોઈ એમ ન થાય કે ભાઈ દેવદનભાઈ, નિરંજનભાઈ મોટા કલાકાર છે ને એનું નામ બોલ્યા ને મારું કે એમ નહીં, ઘુસાભાઈ ઇધર ઘુસા કિધર ઘુસા. હા, જો આ નારાયણ બાપુ આ બધાય, મારો કહેવાનો અર્થ એ કે જેમ જેમ આવતા જાય એમ આપણે રજૂ કરતા જાઉં. અને પ્રવીણગીરી બાપુને મેં પહેલાં વાત કરી એમ ફૂલડા ચડાવવા માટે પછી વચ્ચે આપણે આમ જો ધીરજગીરી બાપુ
बोल सदगुरुदेव की जय। श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। गणपति गजानंद महाराज की जय। श्री हनुमान महाराज फूलनाथ महादेव कैलाशवासी अमरनाथ सब देख भगवान सत्य सनातन गुरुदत्त गिरनारी महाराज ओम नमः पार्वती हर हर महादेव पांच मिनट हरिनाम संकीर्तन करी गावा वाला हारा हारा कलाकारो है पण मुनाए મને દરાર બેહાઈ રહ્યો છે પાછળ બેનથી બધા બોલજો શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ राजा राम 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 श्री
સદગુરુ ગણપતિ શારદા પ્રથમ નમવાના ઠામ શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની सरस्वती माँ सुर दीजिए गणपति दीजिए ज्ञान बजरंगी बल दीजिए सद्गुरु दीजिए गुणपति गुण आगे रहो दोई कर जोड़े दास सदा सर्वदा समर्था विघ्न न आवे पास गौरी तुम्हारा पुत्र ने समरे सबथी मोर दिवस ना समरे हाथ वाणिया रात्रि समरे दिवस ना समरे आठवाणिया रात्रि संत चकोर मूड महल वसे गुणे सा मूड महल वसे गुणे सा गुरु गम से गम पाता गणपति दाता मेरे दाता तने भांगो मारा दलवान नाथा तने खोलो मारा हीरा ताला मारा दुखदारी
दीप में करूं आरती धूप दीप में धूप दीप में धूप दीप में करूं आरती ज्या दूबड़ ना धूप होता गणपति लाडू दाता गणपति दाता भांगो मारा दलना खोलो मारा हिरदाना ताला मारा सब दुख राम जाता गणपति दाता
આ ગાડી રોડની વચ્ચે રાખીને વિડીયો અલ્ટ્રો ગાડી છે, મહાદેવ લખેલું છે, વચ્ચે ગાડી પડી છે, જેની હોય એક બાજુ રાખી દો વચ્ચો વચ્ચ. ભાઈ મતે જન્મની ફાંસી ભાઈ મતે જન્મની तू भजी ले ले भाई तू भजी ले शिव लहरी भजी ले शिव लहरी नाम समरता संकट नासे दुख डावेरी वेरी नासे दुख डावेरी नाम समरता संकट नास दुख नास दुख मुक्ति तना दाता शिव जी शिव लहरी भजी ले शिव लहरी सब देवन में भोलानाथ अद्भुत रीत अनेरी भोलानी अद्भुत रीत सब देवन में भोलानाथ अद्भुत अद्भुत आदान यमुना आदा यमुना
भाई भजी ले तू शिव लहरी भजी ले शिव लहरी शिव लहरी भाई तारी कटे जन्मनी फांसी भाई तारी कटे जन्मनी फांसी शिव लहरी शिव लहरी शिव लहरी भक्ति होई भरेली तुम्हारी भक्ति होई सदा राखी भोलानाथ ने भजियो भक्ति होई भरेली तुम्हारी भक्ति होई मंत्र नो जाप लपी ओम नमः शिवाय शिव लहरी शिव लहरी भजी गए शिव लहरी भाई भाई शिव लहरी शिव लहरी बोल भोलानाथ महादेव भाई મને જેવું ઓવડું ગાયું છે ઓમ નમો નારાયણ ગણેશ વંદના સાથે સુંદર મજાની ધૂન મેં પહેલાં વાત કરી એમ બાપુને ફૂલડા ચડાવવા માટે બધા એવા ભજનીકો જેના નામ લેવા બેસે તો હું ખાલી એક સાજિંદાના નામ તમને બધાને આપી દઉં એટલે જે સાજિંદાને બધાને વિનંતી કે જે ભજનીકો બેસે જેને અનુકૂળ લાગે નિરંજનભાઈ બરાબર ને એની હારે ગોઠવાઈ જાય સાજિંદા જ એટલા છે ને ભજનીકો એટલા છે એટલે વધારે વાતો કરતાં પહેલાં જો અહીંયા રાજુભાઈ બેન્જા ઉપર પછી લાલજીભાઈ બેન્જા ઉપર એવા વાયોલિન વાદક આનંદભાઈ
પછી તબલા ઉપર અશોકભાઈ ગોંડલિયા, મુકેશગીરી બાપુ, ભોલા ઉસ્તાદ, ભરત ઉસ્તાદ, ચેતનગીરી ઉસ્તાદ, મંદિરાના એવા માણીકર હિતેશભાઈ, ઘનશ્યામભાઈ, ધીરુભાઈ, સુરેશભાઈ, વિશાલભાઈ ને જગાભાઈ, મંદિરાવાદક ભૂદરભાઈ અને બધાયના પ્રમુખ ઘૂંસાભાઈ. એટલે હવે મુના બાપુના ધીરુબાપુ જેમ કે એમ આગળ ઉપર આપણે ભજનવાળાને દોર આપણે સોંપીએ ધીરે ધીરે. ભાઈ કે બળો તો રામ ભજ રામ, વખત બળો કુછ દે, અકલ બળી તો ઉપકાર કર દે ધીરા ફળે. એમ મૃત્યુ સંતોએ જે સ્વીકાર્યું છે એવું કોઈ સમાજે મૃત્યુને સ્વીકાર્યું નથી. ક્યાંક ને ક્યાંક રો કકડાટ આ તે, પણ સંતોએ હસતા હસતા, રમતા રમતા, ભજન કરતાં કરતાં મૃત્યુને એણે સ્વીકાર્યું. એટલે મૃત્યુને સંતો એમ કહે છે કે મંગલમય. શંકર ભગવાનના મંદિરમાં જાઓ ને ત્યારે મૃત્યુને એકવાર યાદ કરવું જોઈએ. સંતો મહાપુરુષો એમ કહે છે કે કાલો કા કાલ મહાકાલી, યાદ કરવું જોઈએ મૃત્યુને. જે દેવતી દેવતા પાસે તમે જાઓ ને તો જેની પાસે જે કોઈ હોય ને ગુરુ, મૃત્યુને યાદ કરવું જ પડે. મૃત્યુ છે, મૃત્યુનો દેવ જ મહાદેવ છે. એટલે ઘણાને એમ થાય કે આમ કેમ, પણ આવું યાદ કરો ને આવું એમ કહો શંકર ભગવાનના મંદિરમાં જઈને કે હે મારા ના તું તો આમ જો બીજું તો કાંઈ નહીં, એક મૃત્યુ સુધારી દેજે. તો આ જ્યાં ત્યાં કાંઈ છે ને આડાવડા ક્યાંય આપણે આમ જો ક્યાંય હેરાન ન થાય. હા, કાં કોઈ સંતોની સાનિધ્યમાં તમારો જીવ નીકળી જાય ને કાં તમારા ઘરે બધાની હાજરીમાં તમારો જીવ નીકળે. મૃત્યુને જો તમે યાદ કરો તો મૃત્યુંજય મહાદેવ. નિરંજનભાઈ તો ભગવાન ભોળાનાથને એવું એક સ્તુતિ બોલે છે, મને હજી મારા મગજમાં છે, બહુ ક્યાંય બોલતા નથી, પણ આજ જો એને યાદ આવે તો હું વિનંતી કરું. કારણ કે પ્રવીણગીરી બાપુ અને ધીરુ બાપુ અને એની સાથે નિરંજનભાઈને બહુ નજીકનો આમ તો નાતોય છે. બીજું, પહેલાં મેં વાત કરી કે અમારા જેટલા ભજનીકો એવા છે, કોઈ ભજનના કલાકારોના વાઘા પહેરી નહીં. બરાબર છે, હવના સ્થાન ઉપર બધાએ જ્યારે સ્ટેજ ઉપર હોય ત્યારે એ મુબારક છે, પણ આજ એક મહાત્માની પાછળ બે ફૂલડા ચડાવવા માટે. એટલે હું નિરંજનભાઈ પંડ્યાને વિનંતી કરું કે આ સ્ટેજ ઉપર વધારો. જેમ નિરંજનભાઈમાં તાલી વગડી એમ તમામ કલાકારોને આપણે તાળીઓની ગગડાટથી એકવાર વધાવી લઈ. બધાય ભજનીકોને અને સાજિંદા મિત્રોને સ્ટેજ ઉપર સાધુ સંતો માટે ચા પાણીની વ્યવસ્થા અને બધાય માટે ચા પાણીની વ્યવસ્થા નીચે રાખેલ છે. એટલે કોઈને એમ ન થાય ચા પાણી પીવાનું મન થાય એ નીચે આમ જો રામ રગડો ચાલુ છે, સ્ટેજ પૂરતી વ્યવસ્થા કરજો.